આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ડીસાર મેઘરાજા વલસાડ જિલ્લામાં 2 દિવસથી મન મૂકીને વરસ્યા. વાપીમાં વિઝિબિલિટીને લઈ દિવસ ઝાંખો પડ્યો. વરસાદી માહોલ અને ખરાબ માર્ગને લઈ વાપીમાં વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યા વકરી. રિસાલા મેઘરાજા વલસાડ જિલ્લામાં 2 દિવસથી મન મૂકીને વરસી રહ્યા છે. રાત્રિના સમયે વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. ગુરુવારના રોજ સવારે જોરદાર વરસાદી ઝાપટાઓ પડ્યા હતા અને બપોર બાદ ક્યારેક ઝરમર વરસાદ થયો હતો. વરસાદી માહોલ સર્જાતા લોકોએ છત્રી, રેનકોટનો સહારો લેવો પડ્યો હતો. સુરત દાદાના થોડા સમય માટે દર્શન થયા હતા, જે જોતે એવું લાગતું હતું કે વરસાદ નહીં પડશે. જો કે ફરીથી વાદળો ઘેરાયા હતા અને વાદળોની ગર્જના વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદી માહોલ જામવાને લઈ વાપી તાલુકામાં વિઝિબિલિટીને લઈ દિવસ પણ ઝાંખો પડ્યો હતો. વરસાદને પગલે વાતાવરણ પણ ઠંડુ રહ્યું હતું. ભારે વરસાદને લઈ માર્ગ ઉપરથી પસાર થનારા નાના મોટા વાહનોની હેડલાઇટ ચાલુ જોવા મળી હતી. વલસાડ જિલ્લા સહિત વાપી તાલુકામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ સારો એવો જામતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જોવા પામી છે. તો બીજી તરફ વરસાદી માહોલ અને ખરાબ માર્ગને લઈ વાપીમાં ટ્રાફિક સમસ્યા વકરી હતી. વાપીના મોટે ભાગના માર્ગો ખરાબ બનવાને લઈ વાહન ચાલકોની હાલત કફોડી બની છે. વાપી ગોવિંદા કોમ્પ્લેક્સ 4 રસ્તા, વાપી જે ટાઈપ રોડ, વાપી બલીઠા રોડ, વાપી હાઈવે ઉપર જતા ત્યાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયેલા છે અને આ ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવ થતો રહે છે. ક્યારેક ભારે વરસાદ પડતા આ ખાડાઓ પાણીમાં કરક થઈ જતા હોય છે, જેને લઈ વાહન ચાલકોને માથે જોખમી રૂપ બની રહ્યો છે. વલસાડમાં ભારે વરસાદને લઈ ધનપુરા રોડ ઉપર ખાનગી શાળાના પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વલસાડ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડના ધનપુરા રોડ ઉપર આવેલ ખાનગી શાળામાં પાણી ભરાઈ જતા શાળાએથી પરત ફરતા તથા શાળાએ આવતા વિદ્યાર્થીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શાળા પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓએ હાલાકી વેઠવી પડી રહી છે. દર વર્ષે શાળાના આચાર્ય તથા સંચાલકો દ્વારા પાણી ભરાઈ જવાની ફરિયાદ નગરપાલિકાને કરવા છતાંય આજ દિન સુધી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા પાલિકા દ્વારા ન કરવામાં આવતા વિદ્યાર્થીઓએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે લાખો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર જ હોય એવું લાગી રહ્યું હોવાનું ચર્ચામાં રહ્યું હતું. વરસાદ પડવાના કારણે શાળાનું જે કમ્પાઉન્ડ છે, એટલે ઓફિસનો વર્ગનો જે ભાગ છે, ક્લાસરૂમનો, ત્યાં પાણી આવી ગયું છે અને પાણી 2 થી 3 ફૂટ જેટલું છે. જેના કારણે સવારે જે પ્રાઇમરી સેક્શનના બાળકો અમારા જે જાય છે, વિદ્યાર્થીઓ, એમને ઘણી હાલાકી ભોગવવી પડે છે. પાણી જે પણ રસ્તા પરથી જાય છે એ રસ્તાનું બધું જ પાણી અંદર આવી જાય છે શાળાના કમ્પાઉન્ડમાં અને એ પાણી બધું ગટરનું પાણી હોય છે. તકલીફ એ પડે છે કે ભાઈ અંદર વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલ છુટ્ટીનો ટાઈમ થાય છે યા સ્કૂલ આવવાનો ટાઈમ થાય છે, એ સમયે વિદ્યાર્થીઓને બહાર જઈ જ નથી શકતા કારણ કે પાણી ભરાઈ જાય છે અને એના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ ઘણી તકલીફ પડે છે. તેમજ અમારા શાળાના શિક્ષકોને પણ નગરપાલિકાને રજૂઆત કરી છે, નગરપાલિકાને લેખિતમાં પણ જાણ કરી છે. જિજ્ઞા તુષાર ભટ્ટ. વરસાદમાં ખરેખર જોવા જઈએ તો ઘણી બધી સમસ્યાઓ આખા વલસાડમાં જ છે, ફક્ત સ્કૂલોમાં છે એવું નહીં, પણ પર્ટિક્યુલર જ્યારે શાળા સંચાલક ઘણી બધી વખત નગરપાલિકામાં પણ અરજીઓ આપી છે. જે વરસાદ હોય છે તો તેનું જે પાણી રોડ પર જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ અને જો તે બરાબર ના થયું તો તેને કારણે જ કદાચ આ પાણી ભરાય છે, કારણ કે બધું રોડનું પાણી બેક આવે છે, જેને કારણે નાની મોટી સમસ્યાઓ સ્કૂલમાં સર્જાય છે. બીજું બાળકોના માટે પણ ચિંતા રહે છે કે જ્યાં સુધી આટલી બધી છોકરાઓ છૂટે પેરેન્ટ્સો લઈને જાય નહીં
થોડા વરસાદમાં બી જો આટલી બધી પાણી ભરાઈ જતું હોય તો બાળકોના સ્વાસ્થ્ય માટે પણ એક ચિંતાજનક સમસ્યા અમારા માટે છે અને એ અંગે અમે ઘણી બધી વાર નગરપાલિકાઓમાં અરજી એ માટે આપી જ છે. હવે અમારી સ્કૂલ તો મોર્નિંગ છે, પ્રાઇમરી સ્કૂલ છે. હવે મોર્નિંગ સેશનમાં તો કોઈ કામ કરવા આવ્યું હોય એવું બહુ કંઈ ધ્યાન આવ્યું નથી. કદાચ કરવા આવતા પણ હોય ના પણ નથી કહેતા, પણ જે કામગીરી થાય છે તો તેની પાછળ કોઈ ધ્યાન આપીને જો જોઈ કે જે કામગીરી સોંપાઈ છે તે બરાબર થઈ રહી છે કે નહીં તો તેને પરનું વર્કઆઉટ થઈ શકે એવું મારું માનવું છે. નથી કરતા એવું પણ નથી કહેતી, પણ જે થઈ રહી છે તેની માટે પર્ટિક્યુલર જો કોઈ ધ્યાન આપીને વ્યવસ્થિત કરે તો તે વધારે સારું, દરેક માટે સારું છે. એમાં ઉમરગામમાં 60 જેટલા લોકોને મુંબઈથી અમદાવાદ હવાઈ યાત્રા કરાવવા બસ રવાના. મધ્યમ અને ગરીબ વર્ગના કે પછી ઘડપણના આરે ઉભેલા લોકોને વિમાનમાં બેસવા મળે તો શું વાત છે. ઉમરગામ પાલિકા વિસ્તારમાં વડલા ગ્રુપ અને અન્ય સામાજિક કાર્યકરોએ 60 જેટલા લોકોને મુંબઈથી અમદાવાદ અને અમદાવાદ ફર્યા બાદ ફરી મુંબઈની હવાયાત્રા કરાવી છે. ઉમરગામથી તમામ લોકોને લઈ બસ મુંબઈ રવાના થઈ હતી. ત્યારે હવાયાત્રાની બાબત કદી વિચાર પણ નહીં શકનારા લોકોના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી હતી. તો મુંબઈથી ઉડનારા વિમાનમાંથી ઉમરગામ દેખાશે કે એવું પણ હાસ્ય એમની આંખોમાં હતું. જણ છે ને આમાંથી ઓલમોસ્ટ 56 જણ ફર્સ્ટ ટાઈમ ફ્લાયર છે. એ લોકો પહેલીવાર મુંબઈના T2 ઇન્ટરનેશનલ એરપોર્ટથી અમદાવાદ જશે, અમદાવાદથી પાછા આવશે અને વડલો ગ્રુપનું આયોજન છે. અને અમારી સાથે આખી ટીમ છે. આભાબેન છે, વૈશાલીબેન છે, મધુબેન છે, આ લાલ ડ્રેસવાળા બેન છે, આ દાદા લોકોના આશીર્વાદ છે. બધા એક યુનિટ તરીકે જાય છે ને ખાલી આ લોકોએ મેડલ મને એકલાને પહેરાવ્યું છે. વલસાડમાં ધોધમાર વરસાદને લઈ વિવિધ માર્ગો ઉપર પાણી ભરાતા નદી સમાન દ્રશ્યો સર્જાયા. શહેરના માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. વલસાડ શહેરમાં શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે વલસાડ શહેરના વિવિધ રસ્તાઓ નદીમાં પરિવર્તિત થવા પામ્યા હતા. વલસાડ શહેર અને 40 ગામોને જોડતો અંડરપાસ બંધ થઈ જવાને કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વલસાડમાં પડેલા ભારે વરસાદને કારણે MG રોડ, બંદર રોડ, ધનપુરા રોડ, મોગરાવાડી અંડરપાસ, તિથલ રોડ જેવા વિસ્તારોમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું હતું. ધરમપુરની શાળામાં વલસાડના સાંસદના હસ્તે કોમ્પ્યુટર લેબ અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ કરાયું. ધરમપુર તાલુકાના નાની વૈયાની વોક ટુગેધર શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વલસાડ ડાંગના સાંસદ સભ્ય ધવલ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલના હસ્તે કોમ્પ્યુટર લેબ અને સર્વ સ્માર્ટ બોર્ડ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ અને કારોબારી સમિતિ સભ્ય વોક ટુગેધર ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાની વૈયાના પ્રિન્સિપાલ શૈલેષ કુમાર પટેલના પ્રયત્નો થકી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વલસાડના સહયોગથી શાળાને ગુજરાત સરકારની ICT યોજના હેઠળ ફળવાયેલ કોમ્પ્યુટર નંગ 15ની કોમ્પ્યુટર લેબ અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફળવાયેલ સ્માર્ટ બોર્ડ નંગ 8 ના કુલ 8 સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વલસાડ ડાંગના સાંસદ સભ્ય ધવલ પટેલે જણાવ્યું કે કોમ્પ્યુટર અને સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરી ભણતર આધુનિક ટેકનોલોજી સાથે શિક્ષણ મેળવી ઉત્તરોત્તર પ્રગતિ સાથે દેશપ્રેમી બનવા સૂચન કરવામાં આવ્યું હતું. શાળાને જે કંઈ ખૂટતી સુવિધા હોય તે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં સરપંચ વિનોદભાઈ પટેલ, શાળા મંડળના પ્રતિનિધિ દીપકભાઈ ભટ્ટ,
વાલી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ, ઉપાધ્યક્ષ કમલેશ પટેલ, વાલી મંડળના સભ્યો જુગલભાઈ, મંગુભાઈ પટેલ, શિક્ષક મિત્રો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.